પરમાનંદ પરમ સુખદમ કેવલમ દ્વંદ્વાતીતં ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યम् એકં નિત્યં વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતં ત્રિગુણરહિતં સદ્ગુરુ સદ્ગુરુ તં નમામિ સદ્ગુરુ તં નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा बोलिए सदगुरु महाराज સદગુરુની કૃપાથી પોતાના નિજ તત્વ આત્મ તત્વ એની સ્થિતિ એમાં સ્થિતિ કેળવવા માટે આયથે આયથે જો આત્મ તત્વમાં સ્થિત થઈ હગાતું હોય તો કોઈની જરૂર નથી. પોતાના ચૈતન્ય તત્વ આત્મ તત્વમાં હાથે હાથે સ્થિત થઈ જાય તો કોઈ ગુરુ કરવાની જરૂર નથી. પણ જો પોતાની સ્થિતિ તમને તમારા આત્મતત્વનો ખ્યાલ ન હોય તો કોઈને પૂછી લેવું. કોઈ સંત હોય, કોઈ સદગુરુ હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ એવો પ્રગટ ચૈતન્ય તત્વ હોય, પૂછવું અને કે એ પ્રમાણે પોતાના આત્માની ચૈતન્ય તત્વની સ્થિતિ કરવી. કારણ કે મનુષ્ય જન્મ મળ્યો છે એ પોતાના આત્મામાં સ્થિતિ કેળવવા માટે મળ્યો છે. સદગુરુને તો લેવા પડશે, કારણ કે કોઈ સત્પુરુષ વગર આ જીવનું કલ્યાણ થાય એમ નથી. કારણ કે આપણે અનંત જન્મોથી આ મનુષ્ય જન્મ ધારણ કર્યો એનો અર્થ જ એ થાય છે કે કર્મ બાકી છે. મનુષ્ય જન્મ ધારણ કરવાનો પ્રથમ લક્ષણ, મનુષ્ય જન્મ ધારણ શું કામ કરવો પડે? તો કે કાંઈક આપણું કર્મ બાકી છે અને કાં કોઈ સત્પુરુષ જેની પૂર્ણ સ્થિતિ છે અને વિશ્વ કલ્યાણ માટે શરીરમાં આવે. બે કારણ હોય. ગુરુ કૃપાથી કારણ તો ન કહેવાય પણ કારણ છે એટલે કહું.
મનુષ્ય શરીર ધારણ કરવાના મુખ્ય મુદ્દા બે. એક, આપણા કોઈ કર્મ બાકી છે, કારણ કે શરીરને કર્મ લાગે. આપણી હજી પૂર્ણ સ્થિતિ થઈ નથી. ભીષ્મ પિતામહને કર્મ બાકી હતું, અને એમાં શાંતનુ રાજા એ શંકા કરી મત્સ્ય ગંગા ઉપર શંકા કરી, એટલે એની પહેલાના 7 બાળકો હતા એ નિર્વાણ પૂર્ણ સ્થિતિને પામ્યા. અને ભીષ્મને જ્યારે એ બાળક અવસ્થા હતી અને એ ગંગા મૈયામાં પોતાના મૂળ સ્થિતિમાં એને પધરાવા જતા હતા, ત્યારે શાંતનુ એ રોક્યા. આ સંસારની રચના કોઈ દી મટેવી છે જ નહીં, ભૂલ ન કરે. આ સંસાર આદિ અનાદિથી છે, આજકાલનો નથી. આજકાલનો સંસાર નથી, અને સંસારનું પરિણામ દુઃખ સિવાય કાંઈ નથી. યાદ રાખજો. અમારે આ કીર્તિભાઈ છે તો એના ઘરનાની વચ્ચે તબિયત વધારે બગડી ગઈ હતી, કોરોનામાં બગડી ગઈ હતી, ત્યાર પછી પાછી બગડી ગઈ હતી. ભગવાન કરે ઓવર ન થાય, પણ પરિણામ તો દુઃખ જ છે. કારણ કે કોઈનો યોગ, કોઈનો વિયોગ, કોઈનું મળવું, કોઈનું ન મળવું, કોઈના સાથે આપણને રાગ થાય, કોઈના સાથે દ્વેષ થાય. પરિણામ, આ સંસાર આખાનું પરિણામ દુઃખ છે. અને સુખ એક પોતાના આત્મતત્વમાં છે, સુખ એક પોતાના નિજ તત્વમાં છે. તમને તમારા ઘરવાળાથી અતિ પ્રેમ હોય, તમારા બાળકોથી ખૂબ પ્રેમ હોય, કરો, પણ પરિણામે તો તમારું શરીર છૂટી જાય તો દુઃખ થાય. કાયાના કોડા રે ભરોસા, દેહુના જોઠા રે દિલાસા, મેના રે બોલે રે કઢને કાંગરે, આજ મારી મેના. તમારે આત્મતત્વમાં સ્થિત થાઓ. શ્રીમદજીને આપણે યાદ શું કામ કરી? રણછોડદાસજી બાપુને યાદ શું કામ કરી? મહાઅવતાર બાબાને શું કામ યાદ કરી? કોઈ પણ વિશ્વના રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, કોઈ પણ સંત મહાપુરુષને શું કામ યાદ કરી છે? મીરાને શું કામ યાદ કરી છે? નરસિંહ મહેતાને શું કામ યાદ કરી છે? આ વિશ્વના બુદ્ધને શું કામ યાદ કરી છે? ઈસુને શું કામ યાદ કરી છે? એ પરમપિતા પરમાત્મા એ પોતાના મૂળ નિજ આત્મ સ્વરૂપમાં સ્થિત છે, અવિનાશી સ્થિતિમાં છે. કોઈ પણ આપણા ભારત દેશમાં, હું તો કહું ભારત દેશ તો મને તો સારો લાગે છે. થોડો કચરો સાફ થઈ જાય, માનસિક કચરો. કચરો ક્યાં છે? મનમાં. મનના કચરા સાફ થઈ જાય ને, મટી જાય મનના ડુંગરા, તો એ કે પહોંચ એવી પહોંચે. વાલ્મીકે તારા દેશની વાત કરું કે જો મટી જાય મનના ડુંગરા, મનની અંદરના સંકલ્પ વિકલ્પ પરમ તત્વમાં પોતાના નિજ સ્થિતિમાં શાંત થઈ જાય, તો મન છે જ નહીં. મન છે જ નહીં. આપણી દ્રષ્ટિ, આપણી અંદરના વિચારથી રાગ દ્વેષ, મારું તારું, આરું ખરાબ, આ બધું એક રચના છે. એક જ તત્વ આખા વિશ્વમાં છે, અને એ છે પરમાત્મા, એ છે ભગવાન, એ છે ગુરુ, એ છે હરિ, એ છે સત્પુરુષો, અને એ તમે જ છો. મન તું અળગું ક્યાં જઈ અટલાય, બીજો નથી. પરમાત્મા છે. પણ આપણી આ સ્થિતિ બનાવવા માટે, તો કે સ્થિતિ બનાવવા માટે આવરણ છે. દાખલા તરીકે એક પરમાત્માની મૂર્તિ ઘડવી હોય તો પથ્થર હોય, તો પથ્થરની અંદરથી આવરણ એટલે કતરણ કાઢી નાખીએ એટલે મૂર્તિ બની જાય. પછી એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય. એમાં આ એક પથ્થર જ છે, આ શરીર એક પથ્થર જ છે, પણ એની ઉપર આવરણ છે. આવરણ સદગુરુ મહારાજ, કોઈ સંત હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ સત્સંગથી, કોઈ પરમાત્માના ભજનથી, કોઈ ધ્યાનથી, કોઈ કીર્તનથી, કોઈ સેવાથી, કોઈ સમરણથી, અનંત રીતે, કોઈ દાનથી, કોઈ પુણ્યથી, અનંત રીતે પોતાના અંદરના આવરણો કાઢી નાખે છે. આવરણ આપણને કોઈ પણ વસ્તુ હોય, એ એક આમ આડું એક આ પડદો રાખી તો દેખાય નહીં,
પડદો આઘો કરી દેખાઈ જાય. એમ આપણી અંદર આ એક મૂર્તિ છે પરમાત્માની. તમે પરમાત્માની મૂર્તિ જ છો, પણ એને આવરણ કોઈ સંત મહાપુરુષ, કોઈ સદગુરુ એ આવરણ કાઢી નાખે. આવરણ કાઢી નાખે એટલે પરમાત્માનું દર્શન થાય. અને પરમાત્મા તમારી અંદર જ. તુજ મેં રામ, મુझ में राम, सब में राम समाया, सबसे कर ले प्यार, जगत में कोई नहीं है पराया रे. मुझ में राम, मुझ में राम, तुझ में राम, सब में राम समाय. બહુ અઘરું છે એ સ્થિતિ. ઊભું રહેવું ને. નરસિંહ મહેતાએ કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત પાસે. આ ઘાટ ગયડા પછી નામ રૂપ જોજવા, અંતે તો હેમનું. પેલા એક છે ને એક 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 સરળ ચિત્ત રાખો, સરળતા કેળવો. આજ સવારે મને ફોન આવ્યો, મારે જવાનું હતું એક જગ્યાએ, તો જાતો તો ત્યાં મને ફોન આવ્યો, મને કે ગુરુજી આવે છે એ કે અમુક સત્સંગ. તો હું ઘરે આવ્યો, રસ્તામાં હતો ને પાછો ઘરે આવ્યો. તો મને કે ગુરુજી વાર લાગશે એ લોકોને. તો પાછો પછી ગયો. મને કે તું કેવો માણસ છો, તને મેં કીધું કે આવે છે તો તું ઘરે આવી ગયો, રસ્તામાં તો પાછો આવ્યો. અને મેં તને એમ કીધું કે અત્યારે વાર લાગશે, તને કઈ ખોટું ન લાગ્યું? ગુરુપદ આ તે તને કઈ એવું થતું નથી? મેં કીધું, મને કે તારી માને ધન્ય છે, એ કે તારા ગુરુને ધન્ય છે કે તું આટલું સહન કરી શકે. મને ધન્યવાદ દીધો. તને તો મેં દીધો, પણ એને માનું કીધું. જો પ્રગટ કહી દે એ કે તારું કુખ કેવું છે કે તું સહન કરી શકે. નહીતર કોઈ સંત હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ ગુરુ હોય, કોઈ પરમાત્માના બાળક હોય, કોઈ પરમાત્માનું નામ. હું તો ખોટો પ્રભુ ભજન કરું છું. હું તો ભગવાનને, સદગુરુને પ્રાર્થના કરું, એક દિન એસા આયેગા લજ્જા, સદગુરુ લજ્જા રાખે કે ના. લાજ રાખી દે એટલે બસ. આપણે તો કાંઈ, હું તો અહીંયા આમ ભજન કરતો હું તો હાથ ઊંચા કરીને કરું, હે પ્રભુ તું આ લાજ આમનેમ રાખી દેજે. તુમ મેરી લાજ. હું કોઈ પણ વસ્તુ કરવા તૈયાર છું ગુરુ કૃપાથી. કારણ કે મને સત્સંગ ભજન અને ગુરુના દ્વારથી ખોટો પ્રેમ છે. આચો પ્રેમ હોય ને તો વાત પૂરી થઈ જાય. કોઈની તાકાત નથી કોઈ ડગાવી શકે. આ વિશ્વની કોઈ એવી સત્તા નથી મને ડગાવી શકે. હું ગભરાઈ જાઉં છું. ભોળો માણસ રહ્યો ને તો ખોટો ભોળો, એટલે હું ગભરાઈ જાઉં. મને એમ થાય કે હે પ્રભુ, મારે માલિકી નથી કરવી, પણ આ ભજન, સત્સંગ, હરિહર, આ બધું સંતો આવે, કોઈનું આત્મકલ્યાણ થાય, મને ગમે છે. ખબર નહીં, આ ગુરુનું દ્વાર મને વાલો છે. સૂરજ ચંદ્રના તારા વયા જાય ને તો મને એમ થાય કે મારો ગુરુનું દ્વાર આમને રહેવો જોઈએ. સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ ગુરુમાં આજે તમે કેવું, આ સત્સંગ આમનેમ રહેવો જોઈએ, ભજન આમનેમ રહેવું જોઈએ, હરિહર આમનેમ રહેવું જોઈએ. અને સંતો મહાપુરુષોએ જેટલા રહ્યા ને એ લોકોએ આ જ કર્યું છે. તમામ સત્પુરુષોએ આ કર્યું છે. લેવું હરિનું નામ, દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ. અને જ્યારે સંતો મહાપુરુષ હોય ને ત્યારે શંકર ભગવાન ને પાર્વતી 2 જ જણા હતા. જ્યારે સંતો મહાપુરુષ હોય ને ત્યારે એવું નથી, હોય કરી નોય હોય. આ શ્રીમદ રાજચંદ્રજીનું મંદિર બન્યું થોડોક ટાઈમ પહેલા જ. આ જગ્યાને તો 40 વર્ષ થયા, એને તો થોડોક ટાઈમ થયો. પણ જો અહીંયા સત્સંગ ભજન ચાલુ, એવો કઈ પ્રસંગ હોય, કઈ એવું હોય, આ તેવા એમ કબીર સાહેબની જગ્યામાં ભજન સત્સંગ ચાલુ, રવિ સાહેબની જગ્યામાં ચેતનતા, અખંડ જ્યોત, ગમે જાય આવો પધારો. એમ સંતો મહાપુરુષો જેટલા સંતો મહાપુરુષો રહ્યા. પુનિત મહારાજ તો કે પુનિત મહારાજનું ભજનનું ક્યાં એની જગ્યા હોય, અહીંયા હોય. એમ સંતો મહાપુરુષોએ પરમાત્માના નામ ભજન સત્સંગ કર્યું છે. કારણ કે એ એક એવી દિવ્યતા છે, એનેથી એક એવું ઉર્જા બને છે. એનેથી એક એવું, કાલ સવારે ગુરુ કૃપાથી હું જેમ કહું એવી સરસ ગુલાબની સુગંધ આવતી બ્રહ્મરથ. કોઈ સત્પુરુષની હાજરી હોય, જहाँ सत्संग होता है वहाँ पर नित्य जाओ. કાલ મારે સંતવાણીમાં જાવું પડે છે, ભૂલ ન કરતા. મારો જીવ તો એમ થાય, મને તો એમ જ થાય કે ગુરુના દ્વારમાં ભાવ જેટલું બને એટલું હું પરમાત્માને પ્રાર્થના કરું. ગુરુના દ્વારમાં મારી રાખ છે ને. સંત જ્ઞાનેશ્વર બોલ્યા હતા,
જ્ઞાનેશ્વર મહારાજે એમ કીધું કે મારા શરીરનો પ્રાણ છે ને એને ગુરુના દરબારના પ્રાણમાં મારો પ્રાણ સમાઈ જાય. મારા શરીરનું જે કાંઈ તેજ છે ને એને ગુરુના દરબારમાં ઈ તેજ સમાઈ જાય. આ કૃષ્ણના બા કહેતા મારા શરીરના જે કાંઈ રૂવાડા છે ને એની ભસ્મ ગુરુના દરબારમાં સમાઈ જાય. મારું જે તેજ છે એ બધું ગુરુના દરબારમાં સમાઈ જાય. મારું જે કાંઈ રહ્યું, મારું આખું અસ્તિત્વ છે ને ગુરુના દરબારમાં સમાઈ જાય. અને ઈ છે ને દરબાર હજારો દેખે મગર તેરે દરબાર જૈસા દરબાર. આ જો તમે નાનક સાહેબ જુઓ, વિચાર તો કરો. એક ઓમકાર સતનામ વાહેગુરુ વાહેગુરુ. આજે અનંત જીવો અહીંયા આનંદ કરે છે. અનંત જીવોનું કલ્યાણ થાય છે. મને તો એમ થાય કે મારી ગાડીની સ્પીડ 120 તો છે, 120 હલાવું વધુમાં વધુ ફૂલ. એની બદલે મારી ગાડી 5-10 ની સ્પીડે હાલે. સમજાય હું કેમ? એનો અર્થ સમજાય તમને? મારી અંદરની સ્પીડ છે 120 ની, પરમાત્માના નામ ભજન સત્સંગ. એની બદલે મારી ગાડી 5-10 ની સ્પીડે માંડ હાલે. માંડ ખોટી ઈ ખોટી આચી નહીં. મારી હાલવાની સ્પીડ તો 120 ની છે. મને એમ થાય કે હું ગુરુના દ્વારમાં શું કરું? કોઈ પણ વ્યક્તિ મને ગમે એમ કે ને, હું કહું હા બા તું સાચો. ગમે એ વ્યક્તિ મને ઓલે કે તું મને ફરસાણ દઈ જાજે મને ઘરે આવી. મેં કીધું દઈ જા, હાલો આવું જ દઈ જાવ, તારે ઘરે ફરસાણ દેવા આવું. ગમે એમ કરે ને મને કબૂલ છે, કારણ કે મને પ્રેમ છે ગુરુના દ્વાર. ખોટો આચો નહીં. આચો પ્રેમ હોય તો ભૂકા નો કાઢ નાખું, ભસ્મ કરી નાખું. મને અહીંયા ને અહીંયા મારું ભસ્મ ન કરી નાખું, એને રહેવા ન દો. મને ખબર છે આ વસ્તુ છે ને. તમે સ્તુતિ બોલતા હો ત્યારે જોજો. તમારે એક કામ કરવું, મને કાઢી નાખો પછી સ્તુતિ બોલો. તમે જુઓ જોઈએ કેવી સ્તુતિ બોલો. તમને પ્રેમ થાય છે? તમે સ્તુતિ બોલતા હો ત્યારે જોજો. એકવાર મને કાઢી નાખો ગુરુ કૃપાથી, અહીંથી આ મને કાઢી જ નાખો. આવો પછી તમે સ્તુતિ બોલો. તમે સ્તુતિ બોલો પછી જુઓ ચેતનતા કેવી રહે છે. ચેતનતા ક્યારે આવે? તમારો અંદરનો ભાવ ભળે, તમારો અંદરનો પ્રેમ ભળે. તમારે ઉપદેશ લેવો હોય, દાખલા તરીકે ગુરુ કૃપાથી, માલિકની મરજી, સદગુરુ. હું તો માલિક તો ગુરુ મહારાજ છે. ગુરુ છે એ શરીર નથી. પણ ઈ તમારે ઉપદેશ લેવો, તમારો ભાવ તો જોઈ ને. કેમ નમ થાય? ભાવ જોઈ ને, પ્રેમ હોવો જોઈએ ને. ભાવ પ્રેમ હોય તો તમે આ રસ્તે આગળ વધો ને. એમ પરમાત્માની સ્તુતિમાં, ભજનમાં, સત્સંગમાં તમને ભાવ પ્રેમ થવો જોઈએ. ચા પાણી પાઈ સદગુરુ મહારાજ. હા હાલો પગને હિસાબે. હા હાલો કાંઈ વાત. પાણી પી નાખું. હા કાંઈ વાત નહીં. હાલો